હાય ગાઈઝ, આજે આપણે આવનારા જે જન્માષ્ટમીના તહેવારો છે એમાં દરેક ઘરની અંદર અવનવી મીઠાઈઓ છે, ફરસાણ છે બનતા જ હોય છે. તો એમને ધ્યાનમાં રાખીને આજે આપણે એક શક્કરપારાથી થોડીક અલગ સ્ટાઇલથી આપણે એક રેસીપી બનાવીએ છીએ. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં 2 બાઉલ ભરી અને મેંદો લીધો છે અને સહેજ ચપટીક જ કહી શકાય એટલું નિમક અને થોડોક બેકિંગ પાવડર લીધો છે. અને હવે એમની અંદર 2 ચમચી ભરી અને જામેલું જે ઘી હોય છે એ દેશી ઘી જામેલું 2 ચમચી લીધું છે. અને હવે આપણે આ મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. આ મોણ છે એકદમ પરફેક્ટ હશે ને એટલે તમારા જે શક્કરપારા છે એમના પડ છે એકદમ સરસ છૂટા છૂટા થશે. તો એમના માટે થોડીક મહેનત અત્યારે જ કરવાની છે કે 2 મિનિટ માટે મોણને એકદમ લોટના દરેક કણ સુધી પહોંચી જાય એ રીતે આપણે કરી લેશું અને મુઠ્ઠી પડતું મોણ થાય એટલે પરફેક્ટ છે. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમ સોફ્ટ એવો આપણે એમનો ડો છે રેડી કરવાનો છે. બહુ હાર્ડ કરવાનો નથી. તો અડધા બાઉલની અંદર તો આપણો લોટ છે એ બંધાઈ જશે. અને હું કઈ રીતે કરું છું તમે જોઈ શકો છો કે બસ માત્ર મિક્સ જ કરું છું. આપણે જે રીતે રોટલીનો લોટ તૂપતા હોઈએ છીએ એ રીતે બિલકુલ જ નથી કરવાનું. માત્ર મિક્સ કરી આ રીતે એમને ભેગું જ કરી લેવાનું છે. અને બસ થઈ ગયા બાદ એમને આપણે જોઈએ, હું તમને બતાવું કે આપણે એમને ચીકણો બિલકુલ નથી કર્યો. અંદર સુધી જુઓ એકદમ જ જાળીદાર દેખાય છે. તો આ રીતે ડો છે એ ખાસ રેડી કરવાનો છે. ડો તમે આ રીતે રેડી કરશો ને એટલે એમના પડ છે એકદમ સરસ તમારા છૂટા છૂટા તૈયાર થશે. હવે થોડુંક તેલ કે ઘીવાળો હાથ છે કરી અને બસ માત્ર ઉપરથી આ રીતે લગાડી દેશું અને એમને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દેવાનું છે. અને 10 મિનિટના સમય બાદ આપણે લોટને ટૂંપિયા વગર જ પાટલા ઉપર લઈ લેશું અને આપણે એમનો થીક એવો રોટલો છે એ બનાવી વણી અને તૈયાર કરવાનો છે. તો વણતી વખતે પણ નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે કે આપણે અટામણ નહીં લઈએ. બસ આ રીતે તેલથી અથવા તો ઘીથી પાટલી અને વેલણ છે એમને ચીકણું કરી લેવાનું છે. અને હું કઈ રીતે ઉઠાવી અને કરું છું બસ એ રીતે આપણે છે એ વણી લેવાનું છે. જેટલી પાટલી હોય એ પ્રમાણે આખું જ મોટું છે એ કરી લેશું. થોડુંક અત્યારે જાડું થશે પણ આપણે લાસ્ટમાં નીચે કરી લેશું. તો હવે શું કરીશું, તો હવે આપણે આમના એક સરખા 4 ભાગ કરવાના છે. તો 2 કાપા આ રીતે લગાવી દેશું અને હવે જે ગોળાઈવાળો ભાગ છે એ ગોળાઈવાળાની ઉપર અને જે સીધો ભાગ છે એ સીધા ભાગની ઉપર અને બસ જો આ રીતે એક થપ્પી લગાવી દેવાની છે. તો ચારેય એમના પીસ છે એમને આ રીતે કરી લેશું. અને હવે તમે જુઓ કઈ રીતે હું કરું છું. તો એમના જે સાઈડ પરની કિનારીઓ છે એમને બસ હાથની મદદથી હળવે હળવે આ રીતે પ્રેસ કરી લેવાનું છે. અને ફરતી બાજુથી પ્રેસ થઈ ગયા બાદ આપણે એમને આ રીતે ગોળ શેપ પાછો લઈ લેવાનો છે. તો જે રીતે મોટું એમનું ગુંડલું છે એ બની અને રેડી થઈ જશે. હવે ફરી પાછું આપણે એમને વણી લેવાનું છે. તો આ પ્રોસેસ આપણે 4થી 5 વખત રિપીટ કરવાની છે. એ જ છે 4થી 5 વખત તમે રિપીટ કરશો ને એમના કારણે જ, અને આપણે લોટને ટૂંપ્યો નથી એ બંને બાબતને કારણે જ આપણા શક્કરપારા કહો કે કોઈ પણ કહી શકો તમે, કંઈ નવું નામ સજેસ્ટ કરવા માંગતા હોય તો મને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. તો આ રીતે આપણે એમના 4 ભાગ કરી વળી પાછું જે રીતે કર્યું હતું એ સેમ પ્રોસેસ આપણે કરી લેશું. વણી લેશું, વળી પાછા એમના 4 ભાગ કરી લેશું, એકબીજાની ઉપર રાખી દઈશું. એવી રીતે 4થી 5 વખત રિપીટ કરવાની છે. અને છેલ્લે તમને લાગે કે આમ પાટલીની ઉપર એમની થિકનેસ તમે જોઈ શકો છો કે થોડી વધારે રહે છે, તો આપણે શું કરીશું, નીચે પ્લેટફોર્મ પર એમને પ્લેટફોર્મને ક્લીન કરી અને છેલ્લે આપણે આ પ્રોસેસને એક વખત ત્યાં કરી લઈએ. અને બિલકુલ પાતળા તો બિલકુલ જ નથી કરવાના. આપણી ભાખરીની જાડાઈ હોય છે બસ એટલા અથવા તો એમનાથી થોડા એવા જાડા આપણે રેડી કરવાના છે. તો આ 5મી વખત છે મારી પ્રોસેસ છે રિપીટ થઈ ગયા બાદ આપણે સાઈડ પરથી થોડું આ રીતે કરી દઈશું, જેથી કરીને શું થાય કે હળવું એવું એમનો શેપ છે સ્ક્વેર આવી શકે. અને આપણે એમના સ્ક્વેર પીસીસ કરવા છે એટલે થોડુંક સ્ક્વેર થાય એવી કોશિશ કરી લઈએ. બાકી આપણે એમની સાઈડ પરથી કિનારીઓ તો દૂર કરી જ દેવાની છે. એ કિનારીઓ દૂર કરીશું ને એટલે એમના પડ છે ને એ છૂટા છૂટા પડેલા દેખાશે. એટલે સાઈડ પરથી કિનારીઓ તો થોડી થોડી દૂર કરી જ દેવાની છે. અને એ થઈ ગયા બાદ આપણે એમના જેવડા પીસીસ તમને ગમતા હોય એ પ્રમાણે તમે એમના નાના મોટા કોઈ પણ સાઇઝના પીસીસ છે એ રેડી કરી શકો છો. એમનો ડાયમંડ શેપ આપવો હોય તો એ પણ આપી શકો છો. સ્ક્વેર કરવા હોય તો સ્ક્વેર પણ કરી શકો છો. તો અત્યારે મેં એમની ઊભી સ્ટ્રીપ કર્યા બાદ આડી સ્ટ્રીપ કરી
અને મીડિયમ સાઇઝના એમના સ્ક્વેર પીસીસ છે એ બનાવી લીધા છે. તો તે તમે જોઈ શકો છો કે બનાવવું એકદમ આસાન છે. થોડીક નાની નાની બાબતોને ધ્યાનમાં રાખશો એટલે પહેલી વખતમાં તમે પણ એકદમ પરફેક્ટ આ મીઠાઈ છે એ બનાવી અને તૈયાર કરી શકશો. અને હવે તમે જુઓ એમની થિકનેસ, એમના પડ એકદમ સરસ દેખાય છે. તો આ પ્રોસેસ રિપીટ કરી એને કારણે જ આપણા બધા જ પડ છે એમની અંદર સરસ પડેલા દેખાય છે. અને સાઈડ પરથી નીકળેલો જે ભાગ છે એમને પણ ફરીથી વણી લેશું. અને આ રીતે કોઈ પણ એક તાવીથાને ઘીથી ગ્રીસ કરી અથવા તો તેલથી ગ્રીસ કરી અને તમે જોશો કે એમને ઉઠાવશો ને આ રીતે નીચેથી, એટલે એમના શેપ છે એવી ખાશે નહીં, કારણ કે આપણે સોફ્ટ ડો છે એમનો રેડી કર્યો હતો. તો બસ એકદમ આસાનીથી તમે જોઈ શકો છો. અને હાથની મદદથી કરશો તો એમનો આકાર છે કદાચ થોડોક ચેન્જ થઈ જશે. તો બસ આ રીતે તાવીથાની મદદથી બધું જ આપણે એમને ડીશની અંદર લઈ લીધા છે. અને હવે ફ્રાય કરતી વખતે ખાસ વાત યાદ રાખવાની છે કે ફ્રાય કરતી વખતે તમે જુઓ એક નાનકડું મેં એમની અંદર લોટ છે થોડોક એડ કર્યો છે. તો બિલકુલ નાના 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 અને એકદમ ધીમે ધીમે એમાં બબલ્સ છે એ થાય છે. તો બસ આપણે તેલને આટલું જ ગરમ કરવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. અને આપણી પાસે રહેલા બધા જ શક્કરપારા છે ટર્ન બાય ટર્ન એમની અંદર એડ કરતા જવાના છે. અને લો ફ્લેમની ઉપર જ જ્યાં સુધી એમનો કલર છે એ સરસ ગોલ્ડન ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે. અને લાસ્ટમાં એકાદ મિનિટ માટે તમારે જો વધારે ડાર્ક કલર પસંદ હોય તો બિલકુલ કૂક થઈ ગયા બાદ તમે એમનો કલર ચેન્જ કરવા માંગતા હોય તો છેલ્લે 1 મિનિટ માટે તમે હાઈ ફ્લેમ કરી શકો છો અથવા તો મીડિયમ ફ્લેમ કરી શકો છો. પણ જો બીજો બેઝ એમાં તમારે એડ કરવાનો હોય તો પહેલાં તેલને ખાસ ઠંડુ કરી લેવાનું છે. તેલ ઠંડુ થઈ ગયા બાદ જ આપણે એમની અંદર બીજા એડ કરીશું. અને તમે જુઓ પહેલાં ચલાવીશું પણ નહીં, જ્યાં સુધી ઉપર ન આવે આપણા શક્કરપારા ત્યાં સુધી બિલકુલ એમને હાથ નહીં અડાડીએ તો જ એ તેલની અંદર છૂટા નહીં પડે. અને આ રીતથી કરશો ને તો ઘણી વખત મેં ઘણાના આ પ્રોબ્લેમ સાંભળેલા છે કે શક્કરપારા આ મેથડથી કરીએ છીએ તો તેલમાં જતાં છૂટા પડી જાય છે, એમના પડ છે વિખાઈ જતા હોય છે. પણ શરૂઆતમાં એમને બિલકુલ જ અડવાના નહીં, કે જ્યાં સુધી તેલની ઉપરની સપાટી ઉપર ન પહોંચે ત્યાં સુધી તમે એમને બિલકુલ ચલાવશો નહીં. એટલે ક્યારેય પણ તમારા શક્કરપારા છે એ છૂટા નહીં થાય, એમના પડ છે ક્યારેય ખુલશે નહીં, સાવ ખુલીને ટૂંકમાં તેલમાં વિખાઈ નહીં જાય. બસ આ રીતે થઈ ગયા બાદ આપણે તેલને ધીમે ધીમે હલાવીશું અને આપણા શક્કરપારાને અલટાવતા પલટાવતા રહેવાના છે. અને તમે જોઈ શકો છો કે લગભગ મેં 5 થી 7 મિનિટ એમને લો ફ્લેમ પર કૂક કર્યા બાદ એમનો કલર છે સરસ ચેન્જ થઈ ગયો છે, એકદમ સરસ કૂક થઈ ગયા છે, ગોલ્ડન કલર આવી ગયો છે. તો પરફેક્ટ છે. હવે આપણે એમને ડીશની અંદર કાઢી લેશું. અને તમે જુઓ કેટલા ખસ્તા તૈયાર થયા છે. તમે એમનો અવાજ પણ સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા ક્રિસ્પી રેડી થયા છે. તો એકદમ ઝડપથી અને બિલકુલ સરળ રીતથી સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હજુ આપણી પાસે છે તો એ બધા આપણે ફ્રાય કરી લેશું. એ પણ ફ્રાય થઈ ચૂક્યા છે. તો હવે આપણે આમાં સ્વીટનેસ તો એડ નથી કરી, તો સ્વીટનેસ માટે થઈ અને આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે. અને હું તમને આમના પડ પણ બતાવું ખોલીને. તો ઠંડા થઈ ગયા બાદ તમે જોશો તો અંદર સુધી ખૂબ જ સરસ કૂક થયેલા, એકદમ જાળીદાર, બિલકુલ ખસ્તા એવા આપણા શક્કરપારા બની અને અડધા રેડી થયા છે, કારણ કે હજી એમના સ્વીટનેસ છે એડ કરવાની બાકી છે. તો એમના માટે થઈ અને આપણે એક કડાઈની અંદર અડધું બાઉલ જેટલી ખાંડ લેશું. અને જે બાઉલથી આપણે મેંદો લીધો છે ને એ જ બાઉલથી લેશું. અડધાથી કદાચ તમને સ્વીટનેસ વધારે પસંદ હોય તો 1 ચમચી વધારે લઈ શકો છો. અને માત્ર ખાંડ છે પલળે એટલું પાણી આપણે એમની અંદર એડ કરી દઈશું. એટલે અડધાથી પણ ઓછું બાઉલ આપણું પાણીનું એડ થઈ ગયા બાદ આપણે એમને કન્ટિન્યુ ચલાવીશું. અને આપણે એમને કેટલી કરવાની છે તો એક તાર, જે રીતે આપણે મીઠાઈ કોઈ પણ બનાવતા હોઈએ અને એમાં જોઈએ કે એક તાર થાય ને ત્યાં સુધીની આમની ચાસણી છે આપણે કરવાની છે. થોડીક ફ્લેવર માટે એલચી પાવડર એડ કર્યો છે અને આપણે ચાસણીને ચેક કરવાની છે. તો ખાંડ ઓગળી ગયા બાદ લગભગ 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક થયા બાદ એમની અંદર સરસ એક તાર થવા લાગશે. હું તમને તાર કરીને બતાવું. તો આ રીતે એક તાર થવા લાગે ને એટલે સમજવાનું કે આપણી ચાસણી પરફેક્ટ છે. તાર વધારે આંગળીને દૂર કરી અને તાર તૂટી જાય તો પણ ચાલશે. બસ આટલી આપણે કૂક કરીશું. અને આપણી પાસે રહેલા જે શક્કરપારા છે એમની અંદર એડ કરી દેવાના છે. એડ કર્યા બાદ એકદમ ગેસની ફ્લેમને લો કરી દઈશું. અને લો ફ્લેમની ઉપર આપણે 1 થી 1.5 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવવાનું છે. જેથી કરીને શું થાય કે આપણા શક્કરપારા છે એ સ્વીટનેસને અંદર સુધી એબ્ઝોર્વ કરી લેશે.
ચાસણીની અંદર એબ્ઝોર્વ કરી લેશે અને પરફેક્ટ એ સ્વીટનેસવાળા તૈયાર થશે. અને તમારે શાઇનિંગવાળા તૈયાર કરવા હોય તો બસ આ રીતે આ બેઝ ઉપર આમને કાઢી લેવાના છે. અને થોડાક ડ્રાય જે રીતે સાટા આવતા હોય છે એ રીતના તમારે રેડી કરવા છે. તો આપણે આમને 1 મિનિટ ગેસની ફ્લેમ લો રાખી અને ચાસણી થવા દેશું એમનેમ જ. અને ત્યારબાદ એડ કર્યા બાદ એમને 1 મિનિટ માટે આ રીતે કૂક કરી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશો. તો જે એમાં રહેલી ખાંડ છે એકદમ સરસ એમની સાથે ચોંટી જશે અને એકદમ ડ્રાય તૈયાર થઈ જશે. અને આ બધા જ શક્કરપારા છે તમે જોઈ શકો છો, મેં એમને લગભગ 10થી 15 મિનિટ માટે ઠંડા કરી લીધા છે. તો એક છે એકદમ વ્હાઈટ દેખાય છે અને એક છે એકદમ શાઇનિંગવાળા તૈયાર થયા છે. અને આ તમને કદાચ ભેગા લાગે તો પણ એકદમ સરસ એ છૂટા છૂટા પડી જશે. અને બિલકુલ જ આ જે શાઇનિંગવાળા દેખાય છે એ પણ બિલકુલ હાથને ચીપકશે નહીં, એમનાથી હાથ બિલકુલ ખરાબ નહીં થાય. અને જુઓ અંદર સુધી એમને ચાસણી પણ એબ્ઝોર્વ કરી લીધી છે અને ખૂબ જ સરસ બંને પ્રકારના આપણા શક્કરપારા બની અને રેડી થઈ ગયા છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને હજુ આવનારા તહેવારો માટે તમે શું કંઈક અલગ શીખવા માંગતા હોય તો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે એ પણ બનાવવાની કોશિશ કરીશું. અને કંઈક તમારી પાસે પણ અલગ વેરાયટી હોય તો એ મને એમના નામ પણ સૂચવજો, તો આપણે એ પણ બનાવી અને તમારી સાથે શેર કરીશું. અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ તમારા ફ્રેન્ડ જોડે, ફેમિલી મેમ્બર્સ જોડે શેર કરજો અને તમે બનાવવાની પણ કોશિશ કરજો. ખૂબ જ સરસ બને છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.